ગયા બાપા ટ્રેક્ટર તો ઘણા દારે ચાલુ કર્યું પણ કમ્પ્લીટ છે હો. સર્વિસ કરાય જેવું નહીં. આમ તો કીધું આ ચોમામ સીઝન પર એટલે સર્વિસ કરે તો એ પણ કમ્પ્લીટ હેડ છે. ના બરોબર છે ટ્રેક્ટર તો તમે ખેતરમાં જાતા બરોબર તો બે ભારો સાંજનો નાખતું ના પડે બે જણ હું નાખવાનું પણ આને કીધું કરી સાર વાત પણ શિખર શું કરે છે જ ખબર નહીં પડતી. ઉતરો છે એમ ઘર આવી તો ઉતરતી નહીં એવું કરવાનું હારો ઉતરી એટલે બાપા એવું કે મારે ટ્રેક્ટર શીખવું છે. તું જે હાલતો પાછું નગર જો ભોય નાખશે પાછું વગાડ્યું બધી ને વગાડે ટ્રેક્ટર ને વગાડે વાગ બાપા શીખવું હોય ના વાગ મજા આવી ને બૈરો ના શીખા એમ કેવું બૈરો ટ્રેક્ટર શીખાતો હોય વળી એમ કેવું કોક દારા ઘેર ના આવત મજરા ના આવો બાબા એ તો બે જણો જઈને આવ્યો મારી કઈ વાત સાંભળી બે ભારો સાંજ નતો આવ્યો બે જણ હું નાખવાનો બાપાએ બધું પડી મેલો હો ભલ્લી ના હોય તો સામે જે માથું ચડ્યું છે તો મન બરાબર માથું ચડો તાનું હાલ લેવડો મેલો સામેલો સોટો બાપા મેં લેવ પેલ બસ વાળામ ટ્રેક્ટર પેલ બાદ મેલતો પાછો કૂતરો પુતરી ના હો પાછું તો કે પાછું ભગવાન માતાજી ઘરું ભરાજ ગમે તે થાય આજ લોનનું વાર પડી જાય મારું એક ફોન થઈ જાય ને જે મળે એ પણ કેવું તો સર સાહેબને કે વ્યવસ્થિત કરો કે ખાલી લોન થઈ જાય એવું વ્યાજ જે આપવું હોય આવે પણ લોન કરવું તો ખબર પડે બધાને કે લાયો કારણ કે એટલા રહીને ને અમે મમ્મીએ કંટાળ્યા છીએ તાને અમે શીખર કેટલો કાગળિયો પીધો તો કેટલો ભેગો કર્યો છે શું જોશે આમ સાહેબ આવે ને જે આવે એ કી એ પ્રમાણે આ લોકો પાવતી વીરા પાવતી રોહિતભાઈ સાહેબ આવો બેહો મારો પાણી લાવ ચાલ જરા વાંચો લે સાહેબ નો ભારોનો છે જોત દઈ વાત જોત તમારી કીધું આખી પણ કીધું કરું ફોન કરીને આવ્યો યાર ફોન નતો કર્યો હવારે એટલા જ દે અમે છે આગા પાછા થઈ ગઈ કોઈ કોમમાં ભરાઈ દે તો હરી મેન કોમ અટકાઈ જાય ના ના એ વાત સાચી જો તમે જે કાગળિયો કીધો છે એ બધા તૈયાર છે બરાબર જોઈ લ્યો આધાર કાર્ડ લાઇટ બિલ છે વેરા પાવતી બધું છે એમાં જો એમાં હું પેલા તમારે તો સિબિલ ચેક કરવી પડશે એમને ડાયરેક્ટ લોન ના થાય કારણ કે પેલા થઈ જતી પણ હવે ઓનલાઈન બધું ચેક કરવું પડે એના પછી નંબર નાખવું પછી ખબર પડે આગળ હા નાખો છે તાર તો બધું કમ્પ્લીટ તો પાછું કોઈ ચિંતા જેવી છે નહીં ના એવું ના હોય રોહિતભાઈ વાત સાચી પણ આ કેવું હોય કોઈ આગું પાછું થયું હોય તો વળી પાછું હેરાન થવું ના કઈ પહેલાથી રોકવટ હારી આગળ તો એક લોન વાળા આયા હતા અમુક હાલ મારે નહીં કરવી ના ના બરોબર મેં વધારે કે બધું પાછું કમ્પ્લીટ તમારા આ તો રોહિતભાઈ નામ ના બતાવી દીધું યાર સૌથી મારે થઈ ગયા તમે મોરી લોન લીધેલી યાર એક લોન લીધેલી છે તો ભરાઈ દીધી એટલે લોન બધી ભરાઈ ગઈ છે લોન ભરાઈ ગયેલી છે પણ વાત તમારી બધી સાચી પણ લોન થઈ કાઢી જાય યાર તમારી કેમ કારણ કે આ તમારું નાખ્યું પણ તમારી સિબિલ ડાઉન બતાવે છે લોન ભરવાની છે પણ પહેલી લોન તમે જે ભરી હતી ને એ સેટલમેન્ટમાં ભરી હતી સેટલમેન્ટ કર્યું હતું ને લોનનું હા એટલે સેટલમેન્ટ કરી દઉં એ વખત બરાબર સાહેબ વગા પાપા કરતા હતા બેંક વાળા એટલે મૂકો લ્યો તાર આગુ પાછું કરી બેલ દીધા પૈસા ભરી દીધી ભરી દીધી વાત તમારી સાચી પણ આ સેટલમેન્ટ કરીને લોન ભરીને એટલે તમારું સિબિલ ડાઉન બતાવે બરોબર સિબિલ કાયદેસર 800 જો 850 અને તમારું 400 જ બતાવો એટલું બધું ડાઉન બતાવો એના માટે તમે પેલા સિબિલ સુધારો તો મેળાવો તો મોનો તો બહુ થાય તાર ઈ મોતો આ મારી વાત સાંભળો તમારું નામ ના થાય તો તમારા બાપા કે કોઈ બીજો ભાઈ હોય ને આડોજી પાડો કોઈ હગુ સંબંધી એના ઉપર થાય એની સિબિલ રોકેર આવે તો એના ઉપર થાય લોન બાકી તમારા ઉપર નોમું નહીં થાય તમારો કોઈ ભાઈ હોય તમારી ઘેરથી હોય એટલે સમજો કે કોઈના ઉપર લોન ના હોય નહીં બરાબર થાય તો થઈ જશે ને એવું તો થઈ જાય તો ફોન કરું બરાબર કશો તો તરત આવી જજો કીધું તરત મને પાકું કરીને પછી એનો કાગળિયો મારા ઉપર મોકલજો એટલે હું ચેક કરીને પછી હું કહી દઉં કશું હતું નહીં આ ખોટો ધક્કો પડે એવો ધક્કો ના પડે વાત સમજે તો પણ ગમે તે કરી 5 લાખ રૂપિયા કરવાની 5 લાખ નહીં તો 10 લાખ કરી આલું પણ મોળસ કમ્પ્લીટ લાવો કાગળિયો મારા ઉપર મોકલી દેજો કીધું કશું હતું નહીં હું ફોન કરું હું ના પાડતો તો એ વખત સેટલમેન્ટ કરવાનું પણ મારો બાપે જો અને કે કરાવ્યો તારે એક લોન મળતી નહીં એમ કદું ખોડું હા જવા દે અત્યારે ખરા ટાઈમ મારા કોમમાં નહીં આવતો છે ને આવતી તાર કોમમાં બધામાં કોમમાં આવે છે ને આપણા કોમમાં નહીં આવું વાપરે તો લે શું થાય
જો આઠમના દાડા જઈએ ત્યાર સુધી કોનુડો રમવા તારે જવાનું નહીં. ચમ ના જાઉં ના ચમ તે વહેલા જઈને શું કરવાનું એ કર કે ચાર દાડા રહું તહેવારો નહીં કર રમવા જવું. આખો દાડો પાછી હમણાં તો રહીને આવી છું ને પાછો કે મારે કોનુડો રમવા જવું છે. જવા દો કે તમે હું વાયકણ વાયકણ છે ઈ આઠમ નહીં થતી અમારા ગામમાં. એવું વાત કરી છે તે કોઈ ના મજા આવે નહીં જવું પડશે. એ જવાનું નહીં તો તને ચોખ્ખું કહું છું. જવું પડશે જો ચોખ્ખું કહી દે. કીધું જ ખરું એક પણ નહીં જવાનું. હો ભાઈ રોહિત હો કારું હા હા ઓ ભાભી મજામાં હો મજા બે મજા બે કંટાળો લેવડાવો છે યાર શું કરવાનું કે ભાઈ બહેરો હોય તો કંટાળો હોય જે ના હોય એ કંટાળો સારો લાગે તમારે આવ કંટાળો નહીં ગમતો હા બોલ છે મારે કે જો આ સુધી તો આટલું ભેગું રહ્યા તારું ઘણું કર્યું ને તે મારું ઘણું કોમ કર્યું પણ કદી માગ્યું નહીં. એક કોમ લઈને આવ્યો છું બોલ કોઈ ખોટું કોમ નહીં જો બેનું છે બાર એટલા જો તને ખબર છે કે મારે એક કોમ પૂર્યું છે તો તને ખબર છે આંદોલન કે કરું છું નહીં ખબર તો 5 લાખ રૂપિયાની જરૂર છે બરાબર. લોન મારા ઉપર હું કરાવતો હતો સાહેબે આયા ઘેર પણ મારા પેલી આગળ નથી લોન ચાલુ બજાજમાં તે એમનો પેલો જમીનનો કટકો મળ્યો તો મારા બાપાએ તે 16 લોન લીધી હતી પણ લોન પછી સેટલમેન્ટ કરી તાત્કાલિક 2.5 લાખની હતી ને 1.5 લાખ ભરી સેટલમેન્ટ કરી તે મારા ઉપર સિબિલ ખરાબ છે એટલે લોન થતી નહીં. એટલે હું કે એના સાહેબ કીધે તાર બીજું કોઈ એવું વ્યક્તિ હોય કે જેને લોન થાય તો કરી આલો. એટલે મૂકો મારા ભાઈબંધ છે એના પાસે કઈ હું રેગ્યુલર હપ્તા ભરે તું તારા ઉપર લોન કરી આપ મને 5 લાખ રૂપિયા બરાબર ને. તારી વાત બધી સાચી છે પોપટ કરિયાળવાની ના નહીં બરોબર. હમણાં હું ટ્રેક્ટર લાવ્યો છું તને જે ખબર એ નહીં તો ખબર છે ને ટ્રેક્ટર મારા નામ લીધું હોય ને મારા નામની લોન છે. એ ટ્રેક્ટર મારા નામની એના ઉપર લોન લીધેલી મારા નામની એટલે મારા નામ ઉપર બીજી લોન તો અમુક થાય નહીં. હા એ તો વાત સાચી. તાન પછી કે એટલે તી તારા તો ચાલુ જ લોન તારું છે મારા નામ લોન ચાલુ શકતા રહી ગઈ. એ તો સારું લોન ના થાય તો પછી એમ કરીએ આપણે બરાબર. ભાભી ઉપર તો લોન એ કહેશે નહીં એ કે હાલ તો ચાલુ અને ભાભી સહી કરતો હોય અને મને લોનમાં મદદ કરતો હોય તો જો હું રેગ્યુલર ભાઈ હપ્તા ભરી તમારે કહેવાની કોઈ દાડો આવશે નહીં હપ્તા નહીં એડવાન્સ હપ્તો નાખી દઉં. એ તો વિશ્વાસ છે. તાર ભાભી તમારા ખાતામાં એડવાન્સ હપ્તો નાખી દે હપ્તો જાતે કપાઈ જશે અને આખી લોન ભરી દે હું અને લોન મળશે ને તો ભાભીને હારો હારડોય મુલાઈ ગયા લે ભાઈ બીજું આનાથી એવું કરું કેમ તો એ ઘર ના જેવો છો હું એ ઘરનો છૂટો પારખું છું. એ તો મારે એનું ઉપર જ ગયા શું કરવું કે લોન લેવા દેવી તારા નામ ઉપર. હવે તે લેવા દો કે હું વાંધો છે કયો જો મારે એવું કશું નહીં બરાબર. તારા એના ઉપર લોન લેવી હોય તો લે પણ ટાઈમ ટુ ટાઈમ હપ્તા પર જે બીજું શું જોવાનું. હો સાચી વાત છે બીજું તો હું હે ના ના કશું હતો નહીં હું સાહેબને બોલાવી દઉં છું બરાબર. સાહેબને નહીં બોલા બે કોમ કર કે ના હોય તો રિક્ષા બિક્ષા કર આપણે બધા જઈએ ને કે અંગાત બધું પટી જાય. હા તે એવું કરો તો લેતી આલી તાર કાગળિયો ચૂંટણી કાર્ડ આધાર કાર્ડ આધાર કાર્ડ ભાભી ચૂંટણી કાર્ડ રેશન કાર્ડ લઈ લો તમારું અને જે કાગળિયો છે ને હા એ લઈ લો બરાબર અને પેલા વેરા પાવતી ને એવું બિલ લઈ લેજો બરાબર લાઇટ બિલ લેજો એવું બધું જોવા ગોવા લઈ ગયો લે હું આવી લે. દાદી મારો બેટો શિખર શોપ પડી જઈને ઘેરથી લઈને આવ્યો છું તો મારો જે હું કહેતો તો ઘૂઘરી રાખ લે થોડી તો ખખડા તો ખબર પડે અમે શું મેલ્યામાં આવી છે મોટી હાથમાં આવતી નહીં સાવી મોટી જંગ લાગી પડતી આમ નેનજી ગાયા જો જા ને જી ને હું છું ઇન બાપુ એવું નહીં ઓહો તો હું ઘેર જઈને આવે પણ એને કહેવાનું ઘેર છે નહીં પછી કરવાનું શું શકીએ એટલે હું ચૂઝ છે સાહેબ આ લોનના હપ્તા ચાલુ છે પણ લોનના હપ્તા ભરતા નથી કે શું કરવાનું તો ભરવાના છે કે નહીં ભરવાના અરે સાહેબ 11 તારીખ હું હળા 7,000 રૂપિયા ભરી ગયો છું ઓફિસમાં આવીને આનો હપ્તો ભરી આ ટેટકરનો એ ટ્રેક્ટરનો હપ્તો નહીં કાકા એ વન એન્જિન ગેસથી ઉપરથી લીધેલો છે હપ્તો લોન લીધેલી છે ને ગેતી ઉપર ઓહો જી ગેતી પણ અમારે તો આના જે બીજી કોઈ લોન જ નહીં એમ કેવું છે આટલી લોન જ ગાકા ઘર દવારે વાત આજે કાકા તમારી પણ જે કોક ઈવન ભાઈ બંને લઈ આલી છે ઈવના બહેરા ઉપર રોહિત કરીને કોક છે એને લઈ આલેલી છે પણ નહીં રોહિત ફોન ઉપાડતો કે નહીં નેનજી ફોન ઉપાડતા મારો કોઈ ફોનનો જવાબ આલતા નહીં એટલે આજ મારે રૂબરૂ આપવું પડ્યું. ઓહો અને સાહેબ કેટલી લીધી છે લોન તો 5 લાખની લીધી છે હા અને હપ્તા 3 ચડ્યા છે આવું ચોથો હપ્તો ચડશે તો ટ્રેક્ટર લઈ જવામાં આવશે. સાહેબ ટ્રેક્ટર તો પણ સાહેબ ટ્રેક્ટરના હપ્તા અમે ભરીએ છીએ એ અમારે ના જોવાનું લોન લીધી એ વખત તો ગળી ગળી બોલો છો ને ઉપર હપ્તા લેવા આવીએ એટલે કાઠું પડે છે ભરી નાખતા તું લેવી પડે એટલે સાહેબ એન્જિન બૈરા ઉપર લીધેલી લોન આડી એ તો એન્જિન બહેરાવ પણ જ લીધી ને દાર તો કે ભરી દે હું એક હપ્તો નહીં તું કર આ 3 હપ્તા ચડ્યા પેનલ્ટીની પેનલ્ટી ચડશે ખબર છે ડબલ વેચ છે
હા એ તો બરોબર થાય પણ મને તો સાહેબ વાતથી જ ખબર નહીં ને મને ખબર જ નહીં એ મારા કાકા જો મારે નહીં જોવાની ને એન્જિન તમે કહી દેજો કે ભાઈ હપ્તા ભરો અને કાયદેસર ટ્રેક્ટર ખેંચાઈ જાય બરોબર હા એ તો સાહેબ હું કયો છું હા અને જે મારો ફોન ઉપાડવાનું રાખો અરે આ મારા હવે આ તો ભરાઈ ને વાંચ્યું ભાઈ આ મારા વર્ષે જે કરે મને લોન હું કરવા લીધી હા અને આ બીજો હોપે તો આપણે શું કરવાનો આવું ભાઈ મને મારા ઓછા કહેતા નહીં અને કોક દાડો ભરાઈ રહે મને જીવતા મહિના ખાવજી પણ એ ખબર જ હા કા હું બી સારી બારી જળવી ચડશે ને કે કોઈ નહીં તો હું હોય જઈ પણ મને ખબર લેવી પડે ઘેર હવે પૂછવું પડશે મારે શું મિલ્યા પૈસા બધા ચાલી છે ને ખોટો મને ખબર પડે નહીં તારે આ તો જો તારે ઠેકવાનું પડ્યું કેવું એને જોડે જોયા વગર બોલ બોલ કરશી તો બોલું તાર તારે હારો મારા બાપુ છે જ હાડી લેવલ લડવાનું જ ના મટ્યું શું અરે કરવાનું હું પૂછા વગર ધંધા કરે છે ઓ બાપા કઈ જોતો લે તું કોઈ માર હાટું નહીં જતો પણ પેલા લોન વાળા સાહેબ આવ્યા હતા તે છેલ્લું ધમકાઈ ચાલે મને ચમ બાપા કારણ એ લોન વાળા સાહેબ આવ્યા કે લોનો લઈ લઈને કે ફોનો ઉપાતા નહીં અને કે બધાય નહીં ત્રણ ચાર હપ્તા કે બાઉન્સ થયા છે પેનલ્ટી વાગી છે આ ચોકન લોનો લીધી હતી બાપા લોન ચોકન લોનો લીધી હતી બોલ બાપ ઈ બાપા વાત આપણો કે ઇમને તો ઉડી પડો તો બોલ લોન ચોકન લીધી છે કની લીધી છે કેટલી લીધી છે બોલ બાપા કહું છું બધું એ તમારો વિશ્વાસ નહીં મારા ઉપર આ કે બાપા લોન બી નહીં લીધી કાણ કની લીધી છે માર ભાઈ બંધ પેલો રોહિત તો નહીં ભાઈબંધ લોન ભાઈ એટલે ખાસ જરૂર હતી તે આના ઉપર લોન બી લઈ આલી હે. મારી લોન તો ટ્રેક્ટર ઉપર ચાલે છે પણ તારા કોમ તો પૂછું તો તું તારો બાપ જીવે પૂછું ના પડે લે આટલું મોટું કામ કરીને પૂછવું પડે પણ કરવું બાપા મારો શું હક છે એમાં કયો તાકાનો હક છે? મારો હક છે તાને 5 લાખ રૂપિયા લીધા તો 5 લાખ રૂપિયા એ ચાને ભરાઈ રહ્યો ને કેવું છે એ તો બાપા હજી પાછું થઈ રહ્યો છે પેલા સાહેબ આવીને ધબકાવતા હતા કે કાકા તમારું ટ્રેક્ટર લઈ ગયો તમને લઈ ગયો ટ્રેક્ટર ની નહીં વાત બાપા મો આની વાત છે તારે બીજી લોન લીધી છે વનાનો અમે પણ તારે પૂછવું તો છું લે મને ના પૂછવું પડે એમ કેવું છે કોણ તઈ ચાને ભરાવે એમ કેવું છે અરે તો બધું કરી દઉં છું એડો ચાને કરાય આજના જ આજના જ કરાય છે તમે મને ભિખારી કરજો જીવતા મહી નાખશો ફોન કરો કે પેલો અમને કોને ઉપાડતો નહીં ફોન એ સાહેબ પેલા ફોન કર્યા છે ફોન હમુદા કોઈ ઉપાડે છે નવો નંબર હતો બાપા મને અરે ખબર નવો નંબર પાછો હમણાં બાપા જો તમે ખાઈ લેજો ખાઈ લેજો ખાવ ઉતરો ના લે ઉતરતો ખાવ ખાઈ લેજો તો એડો બાપા ખાઈ લેડો જોર જ ખવડાવું પાછો અમાય આ દુકા ભાઈ બનીમાં હાડા હમજી લોન લઈ આલી એટલે હું હપ્તો નહીં પડતો આ ઘેર ડખો નહીં આવ્યો પણ એ તો આ વાત બરાબર નતા ઈવન તો વ્યવહાર હાલા જાડી નાખ્યા લેટ હા નાનો ફેસલો કઈ નાખે કે ભાઈ તું લોન ભરવાનું કર ને દફા કર્યા વગર કે અમાર ઘેરા સાહેબો આયા ને બેહું ને મને હારું ના લાગે અમાર આ બાપુ દુજા બાપુ કરશું વાત કરશું લેટ ઘેરથી મને કાઢસી બેહો ને જાઉં ગેસ જવાબ જ્યાંથી કોઈ ટેન્શન વગર ના હોય ટેન્શન બધું અમાર થા રોઈતે ટેન્શન આપણો ના લીધો નાખો ભઈ ઉભો થા શરમ આવે છે ને તને હારો સમજીને મેં કર્યું તો બધું અમારે પેલા ડોહો ઘેર પહેરવાય દેતા નહીં શરમ સર નહીં મારા બાપો બગડ્યા છે તે આ મોત લાયા મારું બોલાત તો બે કઈ જેવો બે હું થયું છે પગો કાજે પાડો બે દરો ના પાડો પગાના પારત કુતર શું કરે કે શી ખબર તો લોન વાળો આઈને ઘેર બેઠો તો કે 4-5 હપ્તા ભર્યા નહીં શું કરવાનું અરે આ એલા હોવા દે જો ટેન્શન લે નહીં કોઈ ટેન્શન હું નહીં બેઠો અરે તું હું બેઠો તો પેલો રોજ આ લ્યો કાઢે છે ઘેરું કરવાનું કે ટેન્શન ના લેવાના લેવાના રોશન વાળી મિલ દીધું બધું ભાભી બે નહીં હપ્તા ભરવાના નહીં હપ્તો ભારે છે એટલે હપ્તો બાઉ જ થયો છે પણ તમે ટેન્શન લેવો નહીં પેનલ્ટી ઉડી મરી તો ઉભટ લઈ અરે આ તામ તો મારા બાપાએ મારી ઘોઘડી દબાઈ હતી પૂછતા ભાભીની ટાઈમે હપ્તા ભરો આપણે પેનલ્ટી ચો ભરવાની જરૂર છે પણ હા આ તમારું કેવું પડે અલે આ પેલા લોન વાળા આયા હતા ઘેર હું ઘેર નતો ની વન ભેગા થયા હતા તાણ ઘેર આવ્યો તો કે ઘેર આવીને બેઠો તો અટ પકડીને કે હપ્તા ભર્યા નહીં આ મુન્નાનો અમે લોન એ બધું દફા દવા દે ને તું એ ગમે તે કરી લોન પટાવાની કર લોન પેનઅપ કરી નાખ મારા ના જો એ બધું પણ હા એટલી રકમ તો હોય જો અરે ગમે તે જી એ લાઈ મી તને હારો સમજીત કરી તો આ બધું અને હપ્તો વાળો ખોટું મોટું રાખ્યું બોલ તું કીધું પણ હપ્તો ભરાતો નહીં અને હું જે કોમ્બો અટવાઈ રહ્યો હતો તો પૈસા નીકળી જાય તો સમજી લે સ્કોર્પિયો આવી અરે મારા સ્કોર્પિયો નહીં લાવી કશું નહીં લાવું પણ તું મારે લોન ભરવાનું કર ને યાર જો તારો ને મારો સંબંધ ના બગાડવો હોય તો લોન ભરવાનું કરી દે ગમે તે કર ચોખ્ખું કહું છું હપ્તો એ તો ખોટો આખા સંબંધની પથારી ફેરવી નાસી હવે હું મુઢા તમને બોલાવાના આ બાપડી છે તે હારી કહેવાય તે એને એના ઉપર લોન લઈ આલી કે ભાભી તો ખેસાવા દઈ દઉં તું યાર અવળી વાત ના કરતો આ તને કહી દીધું તને હારો સમજી લોન આલી એટલે એમાં અવળી વાત કરવાની ખેંચાડવાની બેસાવાની ખોટો માર સંબંધ જ રાખવો નહીં ભાભી તારા જો મારા આગળ ખબર રાખવો હોય તો લોન
પણ ખાલી વસી બોલ કરીને વધારાનું તારે તો લોન ભરવી પડશે ગમે તે કરીને બધું મારે નહીં જોવાનું તો પછી મારાથી ખરાબ કોઈ નહીં આ એ તને કહી દઉં પણ ના થયું 2-3 હપ્તા એમાં ભેગા થયા છે અરે શેમ ના થઈ ગયા એ દાડે તો કહેતો તો કપાડી દે તો અમારે જોર આવે છે હા તે કશો મને થોડા 2 દાડા હાલ આ બરાબર છે કરી નું કાપઈ બની બગાડી શીખે મને 2 દાડા હાલો બગાડી ઓય મારે ઘેર હતા વેલા 5 જણા જોઈ રહ્યા મારા બાપો ગોગડી દબાવન જેમ તેમ બોલે થોડું મારે ખમાઈ ગયા વાત કરે છે તે ફોન તો કાઢી મેલતા હતા હું વચમાં ના પડ્યો તો અત્યારે તો તગરી મેલ્યા હોય ભાભી 2 દાડા હાલો બરાબર 2 દાડામાં તો હું કોઈ ગમે તે કોઈ સેટિંગ કરું ગમે તે કરીને 2-3 દાડામાં તું લોન ભરી નાખ બરોબર આ 2 દાડામાં થશે તો એટલે આપતા હા પેલા એક થયા એટલે હપ્તો ભરવાનું કોઈ સેટિંગ કરું લોન તો આખી રાતે ગમે તે જમીન વેચી માર પર માર લોન ભરી નાખ એ બધું મારા ના જોવાનું આવે વાત કરે છે તે જો મારા તો કોઈ થાલી હેડ કે આ તો વળી મૂલ્ય ના એટલે વળી પછી આ તો સંબંધ બગડી જાય કે પછી તને ખબર નહીં મારી હજી તારા ઘરનો સાહેબ હું પીવા શરમ આવે છાપી તઈ ચા અમાર કોઈને પી ચા પીવા જેવું કોઈ રાખ્યું છે લાગી રે હેડો આ લોન ભરી દેજે હા હમ શેબા જવું શું કરું એ જ ખબર પડતી નહીં આ કરવા જે સારું નવડું થઈ ગયું ને એક બધું ભેગું થયું છે આમ ગમે તે કરીને કોક તો હોન ઠારવા પડશે કંટાળો લાવશું મારો બાપો તો આ વડનગર જવાનું મોડું થાય છે ના શેતુરી સોપી નાખ ને ઓમ કર આખો દાર ઓછો નરવો છું આ મારે મોડું ના થાય વડનગર જવાનું છે મિલાવ અલે આ રોહિત બોલ ભાઈજી બાર થોડું કોમ હતું હું કોમ હતું કે કોમ છું થોડું ભરાઈ રહ્યો છું બરાબર હા તે 2 દાડા માટે થોડા પૈસા જોતા હતા જે તો ખુદ કહી દઉં છું કારણ કે અંતરમાં શું મતલબ 2 દાડા માટે 10-15 હજાર રૂપિયા જોતા હતા 2 દાડા ખાલી પણ 13 દાડા પૈસા હું તને આલી હતી તું 2 દાડા કોઈ ને હા માર બાપુ મરે ને તો રૂપિયો મુઠા મેકવા નહીં વિચાર કર અલે આમરે પેલું લાવ્યો ને બાઈક તે ત્રણ તો પેલા લોનના હપ્તા ભરવાના છે અને રોજ પેલાનો ફોન આયા કરીને બોકા પાડે છે કે ભરી જો ના ખેંચી જાઉં પૈસા વગર ભાઈ શું કરું કે મારે એ ધોજો પેઠું છે અને એક ભરણો છે તો તારા હું થયું સવારી થવામાં યાર એવું ભરાઈ ગયો છું કે હું કેવું લે આમ તું જોવું હા. તે પૈસા જરૂર હતી તાત્કાલિક 5 લાખ રૂપિયા બરાબર ઓહો. મારા ઉપર લોન ના થાય તે પેલું મારા ભાઈ બંધ નહીં ઓહો. ઇનાળું બૈરા ઉપર મેં તું લોન કરાવરાઈ હપ્તા રખાયા હા. અને હપ્તા હતા 2-3 ભેગા થયા ભર્યા ના 2-3 ભેગા થયા છે તેમાં લોન વાળો યોના ઘેર દબાવે છે ને રહ્યો મારા ઘેર દબાવે છે પણ આવા ટાઈમે તો રોહિત એક જ કરવું પડે કો તો હપ્તા ભરી દેવા પડે કો તો મોંઘળી તમે પટાઈ દેવું પડે બાબા આવું ના કરતો હું તો ગમત કરું લે અરે પણ હું કરું યાર બધું ભરાઈ રહ્યો છું તો શું કરવાનું કે? સેટલમેન્ટ કર બરોબર કોઈ રસ્તો હોય તો ક્યાંક વાંધો યાર હું ભરાઈ રહ્યો છું એટલે કીધું તો ખરા કોક સેટલમેન્ટ કર કો તો અલે હમણાં પેલા ભૂદરબાન હતા આપણે હા ડાલા વાળા ઓવા. ઈવન નવું ડાલું લાયા અને અઠવાડિયું નતું તેને મરી ગયા તે ડાલું કેશ પટી ગયું લોન વાળો આવતો હોય ને કે પાકી જાય લોન તમારે લોન માફ થઈ જાય તાણ હા એટલે મોડે મારી ગયું એટલે હા હારું યાર હું કોક સેટિંગ એટલે મારા પણ પૈસા ને એક મૂર્તન આલી દઉં અને મારા બાપા પાસે તો કશું નહીં હા ઓહો લે આપો તો વડનગર લેતો છો ના વડનગર નહીં આપું મારા હારું હું ભરાઈ રહ્યું છું કોકના પાન જવું હોય સેટિંગ હારા હો. તી મજાક નહીં કરી તી મારા બગસતા બોલ્ટ ગોળી દીધા છે બોલ્ટ તને મોડસ મરી જાય તો લોન માફ થઈ જાય તો આપણા પહાડે રોહિત કોઈ રસ્તો નહીં ગમે તે કરી લોન માફી માફ કરજો પણ તમારે જવું પડશે લોન કાઢવા માટે ભાભી હા આવ ઓવા શું જા તમારે હાડો જીત બધા જોઈએ એ નહીં ઘેર જે ખેતરમાં હા કોઈ નહીં ઘેરતી ના અને લોન નું કર્યું લોનનું જ કહેવા આવ્યો તો એ જ ભરી દેવી છે તે ગમે તે સેટિંગ કર્યું ભાભી પણ કીધું 1-2 હપ્તા ગમે તે ભાભીને કહેવારી ના આવે એમ એટલે સેટિંગ કર્યા છે તે કીધું પૈસા તમે લ્યો અને ગણીને આલી દેજો નેનજીને અને ભરી દેજો કે તમારા ખાતામાં નાખી દેવા પડશે હો પણ તાણે કપાલ હાથે તો વધને મારા ખાતામાં હા તે નખાઈ ખોટું કોક જોવો પણ હોય કના ગમે પાછળ તો જો થશે હવે બાર કોઈ ના જો લાવો ને ના ઉભર્યું જો ગણું ભાભી તો એક વાત કહું તમને બરાબર હમ. આ સુધી જે પણ થઈ ગયું એ ઘણું બધું થઈ ગયું છે પણ મને માફ કરી દેજો કારણ કે મારો આવો ખોટો ઈરાદો હતો નહીં પણ મારા પણ કોઈ બીજો રસ્તો નહીં બરાબર એટલે જે હોય ને માફ કર
ભલે એ મે હું કાઢી છે તારી શરમ આવે છે બાકી હું છલ્યા બધું હું છ હા આ બધું હું છ હા અમાય હા હાથું બોલ હાથું બોલ આ બધું હું છ બારે શું એ બારે બારે આ બધું હું છ હાથું બોલ છે છમીની ગોગળી શમ દબાઈ દીધી કે પેલો હા ભૂલ થઈ જઈ ગોગળી શમ દબાઈ થઈ બહુની ગોગળી દબાઈ હતી અને ચરાઈને આપણી બહુને ગોગળી દબાઈ છે મેં કે પેલો ઉભારો બાપા ચોખ્ખું કહી દઉં જેવું હોય બરાબર અમુક લોન ભરાતી નથી મારાથી બરાબર એટલે રસ્તો એક જ હતો કે જેવું હોય લોન વાળું વ્યક્તિ મરી જાય હા તો લોન માફ થઈ જાય એટલે મારાથી આ પગલું આવો લે તને આવો સમજીને લોન આલી તે ભૂલ થઈ તને કેટલો હારો સમજીને લોન આલી તે તે આવું પગલું મેલ્યું શરમ આવે મેં કીધું ભાઈ બંધ દુખી સાથે લાવવા નાનો ઉપર લોન આવ્યું એટલે તારા આવા વિચારો આયા આવી રીતે લોનો કરવાની આજ પછી આપણો સંબંધ છૂટો આજ પછી મારા ઓગણા ના આવતો તું આ તને કહી દીધું તું ઘરમાં છે પેલા જો બાયડી મહિના કરે છે મહિના કો લોન કરાતી ને પેલા કોઈ છુદ નહીં મારી તો હવે ની ઓછુટા ઓને શો ઘરમાં પેપર દીધું ઓડી કા તો મહિના હો હવે